મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો હોય એ રીતે પરિસ્થિતિ હાલ ઉદ્ભવી છે। શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં યુવક પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। સંદીપ પટેલ નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। જૂની અદાવત રાખી ગામમાં કેમ આવે છે એવું કહી શખ્સો સંદીપ પટેલ પર તૂટી પડ્યા હતા। સંદીપ પટેલના પરિવારે મહિલા સહિત 5 આરોપીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મંજુબેન ઠાકોર, શૈલેષ ચુનારા, રોહન ઠાકોર, દેવસિંહ રાઠોડ અને રાહુલ પંચાલની સામે ફરિયાદ નોંધાવી છે। શૈલેષ ચુનારા નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો ઘાટલોડિયા વિસ્તારમાં, શું વધુ વિગતો? જે પ્રકારે ઘાટલોડિયા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવક જે સંદીપ પટેલ છે તેની પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। જે ઘાટલોડિયા ગામમાં જ રહેતા 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ જે 5 શખ્સો છે જેમાં જે મંજુબેન ઠાકોર, શૈલેષ ચુનારા, રોહન ઠાકોર, દેવીસિંહ રાઠોડ અને રાહુલ પંચાલનો સમાવેશ થાય છે। આજે સંદીપ પટેલ અને આ જે આરોપીઓ છે તેઓની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને ઝઘડાની તકરારમાં આજે આરોપીઓ દ્વારા તેમના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી। આ ઉપરાંત આજે શૈલેષ ચુનારા જે છે તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આજે ઝઘડો અને તકરાર જે ગામની અંદર પોતાનું જે વર્ચસ્વ જમાવવા માટે થતો હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ દ્વારા હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે આ અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો અને જે કારણથી હુમલો કરવામાં આવ્યો છે તે હજુ સ્પષ્ટ નહીં થતા પોલીસે હાલ તો તમામના નિવેદન લઈને તેમના પરિવારની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।